નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। ગામના મંદિરને લઈ થયેલી તકરાર ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં 7 થી 8 લોકોને ઈજા પહોંચી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણમાં મોટા પાયે નુકસાન થયું છે। કુલ 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેમાં 26 કાર, 6 ટેમ્પો, 3 ટ્રેક્ટર અને 50થી વધુ બાઇકોનો સમાવેશ થાય છે। કેટલાક ઘરોના બારી બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે, ત્યારે કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક, LCB અને SOGની ટીમો મજરા ગામે પહોંચી હતી। હાલ આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે। બે જૂથ સામસામે આવી જતા પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પરિસ્થિતિ વણસી ગઈ હતી। અસામાજિક તત્વોએ લાકડીઓ વડે મારામારી કરી હતી, ત્યારબાદ ભારે પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોમાં આગ ચંપી અને તેને તોડફોડ કરી હતી। આ અથડામણમાં કુલ 8 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। આ હિંસામાં 26 કાર, 50થી વધુ બાઇક, 6 ટેમ્પો અને 3 ટ્રેક્ટરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેમજ અસામાજિક તત્વોએ 10 જેટલા મકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। જોકે મોટા પ્રમાણમાં જૂથો સામસામે આવી ગયેલા હોવાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ જિલ્લા પોલીસને બોલાવવી પડી હતી, જેમાં SP, DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલ છે। FIRમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110 થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે। બનાવમાં આશરે 10થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10થી વધુ 4 વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે। ઇકો ગાડી હતી એની આગચંપી કરવામાં આવેલી છે। હાલમાં સંપૂર્ણ શાંતિ છે। આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે। હાલ સુધી 20થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તપાસ હાલ ચાલુ છે। દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।